લીલા લસણના ઢોકળા એક એવી વસ્તુ છે ને જે દરેક ગુજરાતીના ઘરમાં બને જ. અને મારા ઘરમાં તો ઢોકળા ઓલમોસ્ટ દર 2 દિવસે બને છે એન્ડ ધીસ ઇઝ માય ફેવરેટ વર્ઝન ઓફ ઇટ. ને ઇન્સ્ટન્ટલી બની જાય છે. સો હાર્ડલી ઇન 15 to 20 મિનિટ્સ આ ઢોકળા રેડી થઈ જાય છે. સૌથી પહેલાં સોજી લેવાની છે, એની અંદર થોડું તેલ એડ કરીશું અને બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરવાનું છે. સોજીને જ્યારે તેલથી મોઈ લઈએ છીએ એનાથી ઢોકળા જે છે સોફ્ટ થાય છે. બસ હવે એની અંદર ખાટું દહીં, ઘણા બધા લીલા મરચાં, લીલું લસણ, મીઠું, ઘણા બધા લીલા ધાણા, આ બધી જ વસ્તુઓ એડ કરીને એને મિક્સ કરી લેવાનું છે. અને હવે એની અંદર પાણી નાખીશું. એક ઢોકળાની કન્સિસ્ટન્સી લાવવા માટેનું જેટલું પાણી જોઈએ એટલું પાણી એડ કરીશું. સો અત્યારે તમે જોઈ શકો છો મેં થોડુંક થિક બેટર રાખ્યું છે અને આને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. જેવું રેસ્ટ આપીશું ત્યારે ઢોકળાનું બેટર જે છે ને થોડુંક થિક થઈ જશે, બિકોઝ સોજી જે છે બધું જ પાણી સોક કરી લેશે. હવે ઉપરથી થોડું ફ્રૂટ સોલ્ટ યાની કે ઈનો, એની પર લીંબુનો રસ અને થોડી ખાંડ નાખવાની છે એક બેલેન્સ્ડ ટેસ્ટ લાવવા માટે. હવે આ કર્યા પછી ઢોકળાની કન્સિસ્ટન્સી ચેક કરવાની. તમને લાગે તો ખીરુંને થોડું પતલું કરી શકો છો, બટ આઈ ફીલ કે આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. હવે ફાઇનલી એક ગ્રીસ કરેલી ટ્રેમાં ઢોકળાને સ્પ્રેડ કરીને એને સ્ટીમ કરવા મૂકીશું. કેટલું ઇઝી હતું ને. એની ઉપર થોડો મેથીનો મસાલો અથવા તો લાલ મરચું યાની કે આચાર મસાલા અથવા તો લાલ મરચું સ્પ્રિંકલ કરીને પછી એને સ્ટીમ કરવા મૂકવાનું છે. સ્ટીમ કરવા માટે લગભગ 10 થી 15 મિનિટ લાગશે. એન્ડ ફાઇનલી લીલા લસણના ઢોકળા તૈયાર છે. ઓ માય ગોડ, હું વેઇટ નથી કરી શકતી કે ક્યારે આ ઢોકળાને હું તડકા કરું અને હું એને ખાઉં. એકદમ સોફ્ટ બને છે આ ઢોકળા. એને તરત જ કટ કરી લેવાના છે, પણ અનમોલ્ડ તરત નથી કરવાના, અધરવાઇઝ ઢોકળા જે છે થોડા તૂટી જશે. હવે ઉપરથી તડકા કરવાનો છે. એના માટે એક પેનમાં તેલ લઈશું, એમાં રાઈ, જીરું, તલ અને ઘણો બધો મીઠો લીમડો નાખીને તડકાને ઢોકળાની ઉપર એડ કરી દઈશું. તો બસ ફાઇનલી લીલા લસણના ઢોકળા તૈયાર છે. આઈ જસ્ટ કે નોટ વેટ. મારા માટે ઓફિસ જતા લંચ બોક્સમાં ધીસ ઇઝ ધી પરફેક્ટ રેસિપી. અને મારી મમ્મી મને સ્કૂલ વખતે અને મારી મમ્મી મને સ્કૂલમાં લંચ બોક્સમાં હંમેશા ઢોકળા આપતી હતી ને આઈ યુઝ ટુ લવ ઇટ. તો બસ આજે જ બનાવજો અને મને કહેજો કે આ ડિશ કેવી લાગી. એન્જોય.